અમારા બાજુવાળા માસી છે ને, તો એમના પતિ રોજ ખાવા બાબતે કચ 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 કરી જાય. તો માસીએ ગવાનું શાક બનાવ્યું. એમના પતિને ગવાનું શાક બિલકુલ ભાવતું નથી. તો માસી કે ચલો ખાવા બેસો. તો કે નહીં, શીનું શાક બનાવ્યું છે પહેલાં મને કે. તો કે ગવાનું શાક બનાવ્યું છે. તો ગવાનું શાક બિલકુલ હું ખાઈશ નહીં. કેમ નહીં ખાવ? તો કે ના, ખાવું જ પડશે, પણ બિલકુલ હું નહીં ખાઉં. તો કે આજ તો તમને ખવડાવીને જ રહીશ. પતિ તો ના જ પડતા કે મારે ખાવું જ નથી. પતિ બિલકુલ ગવાનું શાક ના ખાધું, રોટલી ના ખાધી. પણ માસી જપે એમ નહોતા. માસીએ તો સાંજે વઘારેલી ખીચડી બનાવી, એની અંદર ગવાનું શાક નાખી દીધું. એક આયો તો પરદેશી પોપટો. ભાઈ આ તો બધાય વરકન્યા અને જાન આવે એટલે બધા ગાતા હોય, પણ પોપટાને ક્યાં ખબર છે પૈણ પછી ખબર પડશે તને શું હાલત થાય છે તારી. અમારી સોસાયટીની અંદર મગનભાઈ રહેવા આવ્યા. એ સરસ ભણવાત હતા, બેસ્ટ હતા. મગનભાઈનો સ્વભાવ એટલે જોરદાર સ્વભાવ હતો. પણ મગનભાઈ એવા ભજનીક હતા, આખો દિવસ ભગવાનનું નામ લીધી જાય અને ઘેર આવે એટલે સીધું ભજન ચાલુ કરી દે. તારે ને મારે હંસા પ્રીતળી બંધાણી વાલા. ત્યારે હંસાનો પતિ દોડીને મગનભાઈ જોડે ગયો. અલ્યા મગનિયા, કે તું કાલે જ રહેવા આવ્યો છે, હમણાં જ રહેવા આવ્યો અને મારી હંસા જોડે પ્રીતળી ક્યારે બંધાણી તા? એક બેનના નવા લગ્ન થયેલા. તો એમના બાજુવાળા આવીને શું કહે છે ખબર છે કે બેન, તમારા પતિનું ભવિષ્ય જાણવું હોય ને તો હું જાણું છું. તો બેને શું જવાબ આપ્યો? મારા પતિનું ભવિષ્ય મારા હાથમાં છે, ભૂતકાળ હોય તો બતાવો. એક માજી હતા અને એવા બધા કંટાળેલા, એટલા કંટાળેલા, ડોહાની રકજક, છોકરાની રકજક. તો માજી મહારાજને પૂછવા માંડ્યા, એ મહારાજ, કે આપણે મરીએ એટલે કોણ લેવા આવે? યમરાજા લેવા આવે કે યમનો પાડો લેવા આવે? તો મહારાજે શું કર્યું ખબર છે? કે આપણે જેવા કર્મો કરીએ એવું ફળ ભોગવવું પડે છે. તો કે યમે આવે, યમનો પાડો આવે અને યમરાજા પોતે પણ લેવા આવે. તો માજી તો રાતે સૂતા હતા અને બાજુમાં ભેંસ રાખતા હતા, એનો પાડો રાતે છૂટ્યો. અને માજીના ખાટલે આવીને માથું હલાયું અને માજી કે છે, લ્યા મને નહીં, ઓલા ઘરમાં બેઠો ડોહાને લઈ જા. મારે તો હજુ જીવવું છે.